सत्केवल विद्या मंदिर सहरसा। Myself, Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, Sarsa. Class 11 Science Physics Unit number 3. Topic છે Example Part 1. મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર થિયરીમાં ઓલમોસ્ટ બધી વાત કરી ચૂક્યા છે। આજે આપણે આના ઉપરથી ચેપ્ટર નંબર 3 એટલે કે સુરેખ પથ પર ગતિની અંદર એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીશું। તો ચાલો એક્ઝામ્પલની ચર્ચાની શરૂઆત કરીએ। મિત્રો એક્ઝામ્પલ સમજીએ અને આગળ વધ્યાના પહેલાં કેટલીક અગત્યની વ્યાખ્યાઓ એકવાર રિમાઇન્ડ કરી દઈશું। સૌપ્રથમ વ્યાખ્યા બોલીશું આપણે સ્થાન। तो स्थान क्यारे मळे के जे पदार्थ ने कोईपण आपणे स्थान दर्शाववुं होय बराबर है तो एना माटे शुं जरूर पड़शे तो आपणे एना माटे आपणे यामाक्षो अक्षनी जरूर पड़शे अने संदर्भ बिंदुनी जरूर पड़शे अने साथे साथे निर्देश फ्रेमनी पण जरूर पड़े छे। हवे अहींया जे शब्द आवे छे निर्देश फ्रेम एटले शुं तो निर्देश फ्रेम कोने कहेवाय तो निर्देश फ्रेम एटले शुं तो अवलोकनकार जे स्थळेथी जे परिस्थितिमां अवलोकन करे छे तेने निर्देश फ्रेम कहेवामां आवे छे। बीजी आगळ व्याख्यानी बात करिए स्थानांतर अने पथ लंबाई एटले शुं। हवे स्थानांतर अने पथ लंबाई समजने पहला गति एटले शुं जे जाणવું जरूरी छे। गति कोने कहेवाय तो पदार्थ ज्यारे समय साथे पोतानुं स्थान बदले एने पदार्थनी गति छे एवुं कहेवामां आवे छे। नेक्स्ट व्याख्या पर जईए स्थानांतर एटले शुं अने पथ लंबाई एटले शुं। पहेला बोलीशुं पथ लंबाई एटले शुं तो पदार्थे कापेला कुल अंतर ने पदार्थनी पथ लंबाई कहे छे। स्थानांतर एटले शुं पदार्थना स्थानमां थता फेरफारने स्थानांतर कहेवामां आवे छे। त्यारबाद आगळ बीजी व्याख्या बोलीए वेग कोने कहेवाय छे तो पदार्थना स्थानमां थता फेरफारने पदार्थनो वेग कहे छे। એટલે વ્યાખ્યા મુજબ સૂત્ર લખાય કે પદાર્થનો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। ત્યારબાદ વ્યાખ્યા બોલીશું ઝડપ તો પદાર્થે કાપેલા કુલ અંતરને પદાર્થના સમય સાથે કાપેલા કુલ અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે। એટલે કે ઝડપની વ્યાખ્યા બોલાય કે પદાર્થની ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો। बधी व्याख्याओ तमारे याद रखवानी है और त्यारबाद एने एक्जाम्पल में आपणे उपयोग में लईशुं। तो चलो शुरुआत करिए। एक्जाम्पल नंबर 1 के नीचे आपेला गतिना उदाहरणों पैकी कया उदाहरण में तंत्र ने आश्रे बिंदुवत पदार्थ गणी शकाय। એટલે કે આપણને નીચે કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે અને કહ્યું છે કે આમાંથી કયો પદાર્થને આપણે બિંદુવત ગણી શકીશું। તો મિત્રો મેં તમને કહ્યું હતું કે બિંદુવત પદાર્થ કોને કહેવાય તો આપણે એવું ભણી ગયા છે કે બિંદુવત પદાર્થ એટલે શું કે જેનું પરિમાણ જે છે એ પરિમાણ આપેલા બે પદાર્થોની સાપેક્ષે કેવું હોય એટલે કે બે પદાર્થો હોય અને બે પદાર્થો વચ્ચેનું અંતર આપણને આપ્યું હોય અને એ અંતરની સરખામણીમાં તેનું પરિમાણ એના કરતાં પણ નાનું હોય તો એવા પદાર્થને આપણે શું કહીએ છીએ બિંદુવત પદાર્થ તરીકે ગણીએ છીએ જે આપણે ચર્ચા કરી છે। તો અહીંયા આપણને કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે અને એમાં પરથી આપણે એવું બતાવવાનું છે કે કયા ઉદાહરણમાં તંત્રને આપણે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ। તો ચલો પહેલું આપણને એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈ લઈએ કે બે સ્ટેશન વચ્ચે વગર झटके गति करती ट्रेन એટલે કે બે સ્ટેશનો છે ધારી લો કે અમદાવાદ છે અને એક વડોદરા છે। આ બે સ્ટેશનની વચ્ચે એક ટ્રેન ગતિ કરે છે જે વગર ઝટકે ગતિ કરે છે। બીજું કે સરળતાથી કોઈ વર્તુળ માર્ગે સાયકલ ચલાવવાની વ્યક્તિના માથા પર બેઠેલો કોઈ વાંદરો શું કહે છે કે કોઈ વર્તુળ માર્ગ છે જેના ઉપર એક સાયકલ ચલાવતી કોઈ વ્યક્તિ છે અને એના માથા પર બેઠેલો વાંદરો છે તો શું આ તંત્ર બિંદુ ગણી શકાય। જો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ कि जमीन पर અથડાઈને तीव्र वळांक लेतो स्पीन थतो क्रिकेटनो दड़ो। જ્યારે દડાને સ્પિન રીતે ફેંકવામાં આવે અને જમીન સાથે અથડાઈને જેવો સ્પિન થઈ જાય છે તો આ જે તંત્ર બન્યું એની અંદર જે દડો છે શું એ બિંદુવત પદાર્થ છે। નંબર 4 ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર એટલે કે બીકરને મૂકવામાં આવે છે પરંતુ ટેબલની કિનારી પર એવી રીતે મૂકવામાં આવે જેથી એ ખસી પડે છે તો એ તંત્રને શું આપણે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ। चलो જોઈએ मैं તમને કહું છે કે આપણે યાદ રાખવાનું છે કે પદાર્થ બિંદુ પદાર્થ કોને કહેવાય તો આપણે કહ્યું કે એનું પરિમાણ એના અંતરની સાપેક્ષમાં કેવું હોવું જોઈએ નાનું હોવું જોઈએ જે આપણે એને બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ છીએ। હવે આપણે જાણીએ છીએ મેં કીધું એમ કે જ્યારે પદાર્થ કાપેલા અંતરની સરખામણીમાં તેના પરિમાણને અવગણી શકાય તેટલું હોય તો તે પદાર્થને શું કહેવાય છે
બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાય છે. મેં કીધું એમ. હવે આપણે આને એક્ઝામ્પલમાં એપ્લાય કરીને સમજતા થઈએ કે આપણે પહેલું એક્ઝામ્પલ કહ્યું છે કે બે સ્ટેશન વચ્ચે વગર ઝડકે ગતિ કરતી ટ્રેન કઈ છે, અને બીજામાં કહ્યું છે કે સાયકલ પર વર્તુળમાં ગતિ કરી રહ્યો છે અને એના પર બેઠેલો વાંદરો. તો બંને પદાર્થની અંદર આપણે બંને એક્ઝામ્પલની અંદર આપણે પદાર્થને બિંદુવત ગણી શકીએ. કેમ? કારણ કે તેમાં જે અંતર કપાય છે એ અંતરની સાપેક્ષમાં તે પોતે પદાર્થ કેવો છે એના કરતાં તો અવગણી શકાય તેવો જ છે. માટે બંને એક્ઝામ્પલ કેવા છે? બિંદુવત પદાર્થ ગણી શકાય. મેં કીધું એમ કે બે સ્ટેશન વચ્ચે અમદાવાદથી અંતર ગણો અને અંતરની સાપેક્ષે ગતિ કરતી ટ્રેનનું અંતર ગણો તો આપેલા સ્ટેશનના અંતર કરતાં એનું જે પરિમાણ છે આપણે અવગણી શકીએ છીએ. માટે આપેલી વગર ઝડકે ગતિ કરતી ટ્રેન એ બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાય. તે રીતે આપણને બીજું એક્ઝામ્પલ આપે છે. આમાં કહ્યું છે કે સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલી કોઈ વાંદરો. હવે વાંદરો જે છે એ સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો છે, જે પદાર્થ આપણે કહી દઈએ અને એ દરમિયાન સાયકલ દ્વારા વર્તુળ માર્ગે ગતિ થઈ રહી છે, તો એ પણ એક બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાય. તો શું સી અને ડી હોઈ શકે? ચલો જોઈએ. જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો રડો. હવે અહીં જુઓ, જ્યારે બોલ જમીનને સ્પર્શ છે, બરાબર છે, ત્યારે કપાતું અંતર કેવું છે? ઘણું સૂક્ષ્મ છે. આ રીતે ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર, એમાં પણ આપણને કંઈક આવું જ જોવા મળે છે. માટે કે બંને કિસ્સાની અંદર આપણે બિંદુવત પદાર્થ ગણી શકીએ નહીં, કારણ કે આપણી પાસે જે શરત છે શરત મુજબ કે અંતરની સરખામણીમાં પદાર્થે કાપેલું અંતર છે એની સરખામણીમાં આપેલા પદાર્થનું પરિમાણ આપણે અવગણી શકાય તેવું છે નહીં. દેટ મીન્સ કે સી અને ડીની વાત કરીએ તો એ બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાતા નથી. બરાબર છે? તો આ બહુ ઇઝી છે, યાદ આપણને ખ્યાલ આવે તેવું છે. તો આ એક્ઝામ્પલ નંબર 1 અહીંયા પૂરો થાય છે. ચલો આગળ નંબર 2 સેકન્ડ એક્ઝામ્પલ તરફ જઈએ. હવે આ એક્ઝામ્પલમાં મિત્રો ધ્યાન આપજો. અહીંયા આપણને એવું કહ્યું છે કે એક મહિલા જે છે એ સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર જઈ રહી છે. એટલે કાર્યાલય પર જાય છે. એટલે એક મહિલા છે જે સવારે 9 વાગે ઉઠે છે અને ઘરથી 2.5 કિલોમીટર દૂર આવેલું એક પોતાનું કાર્યાલય છે ત્યાં જાય છે. હવે આ જાય છે તે દરમિયાન તેની જે ઝડપ જે છે એ ઝડપ આપણને આપી છે. કેટલી આપી છે? 5 કિલોમીટર પર અવર. એટલે જે ચાલવાની જે ઝડપ છે એ 5 કિલોમીટર પર અવર ચાલે છે કે શું કરે છે પછીની વાત છે. હવે સડક પર એ ચાલીને જાય છે. એટલે ફર્સ્ટ કિસ્સામાં આપણને કહ્યું છે કે ચાલતા જાય છે અને ત્યારે તેની ઝડપ આટલી છે. કેટલી છે? 5 કિલોમીટર પર અવર. હવે ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. એટલે કે તેના જે કાર્યાલય છે ત્યાં એ 5 કલાક સુધી ત્યાં રહે છે અને 25 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. હવે પાછી જ્યારે એટલું જ અંતર કાપીને પાછી પોતાના ઘરે આવે છે, ક્યાંથી? કાર્યાલયથી પોતાના ઘરે, ત્યારે એ શામાં આવે છે? હવે રિક્ષામાં આવે છે. માટે એની ઝડપ કેટલી છે? વધારે છે. કેટલી છે? 25 કિલોમીટર પર અવર. હવે મિત્રો જો યાદ રાખો, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર મપાય કિલોમીટરમાં અને સમય છે અહીંયા અવરમાં, કારણ કે આપણને સમય કલાકમાં આપ્યો છે. તો યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે એક્સ વર્સિસ ટીનો આલેખ દોરીને બતાવો. એટલે આપણે આ બધી વસ્તુને એક આલેખમાં સમજાવવાનું છે. ચલો આપણે એક્સ વર્સિસ ટી એટલે સ્થાન વર્સિસ સમય ટીનો એક આલેખ લઈ લઈએ છીએ. હવે ધ્યાનથી સાંભળો. હવે સવારે 9 વાગ્યાથી શરૂઆત થાય છે. એટલે ધારી લો કે અહીંયા 9 વાગ્યા છે, બરાબર છે. હવે 9 વાગે શરૂઆત થઈ જાય છે. હવે શું કહ્યું છે કે 9 કલાકે પોતાના ઘરેથી એ 2.5 કિલોમીટર અંતર, એટલે કે અહીંયા જે અંતર જે છે એ 2.5 કિલોમીટર અંતર જે છે તે અંતર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર અવરની ઝડપે સડક પર ચાલીને જાય છે. એટલે કે 9 કલાકે પોતાના ઘરથી નીકળી, બરાબર, અને કોઈક સમયે ક્યાં પહોંચી ગઈ? આટલી ઝડપે ક્યાં પહોંચી ગઈ? તો 2.5 કિલોમીટરના કાર્યાલયે પહોંચી ગઈ. આ ઝડપ કેટલી છે મને ખબર છે, કયા સમયે પહોંચી મને ખબર છે નહીં, જે આપણે શોધીશું. રાઈટ. હવે પછી શું કહ્યું છે કે ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. મતલબ કે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહે છે. એટલે 9 પછી 10 પછી 11 પછી 12 પછી 1 2 3 4 અને 5 સુધી અહીં બતાવ્યું છે કે રહે છે. અને અહીંયાથી કોઈ ચોક્કસ ઝડપે ઓટો રિક્ષામાં પાછી ક્યાં આવે છે? એટલું અંતર કાપીને પોતાના ઘરે. એટલે કે આ જો બિંદુ બતાવ્યું છે સેમ અંતર બતાવ્યું છે અહીંયા આગળ. એટલે આ 2 પોઈન્ટ આપણને પહેલાં મળી ગયા. તો હવે આ દરમિયાન લાગતો સમય, એટલે કે જ્યારે પાછી આવે છે આપેલી ઝડપ સાથે પોતાના ઘરે, ત્યારે કેટલો સમય લાગશે, અને જ્યારે ઘરેથી કાર્યાલય પહોંચે છે આટલા જ અંતરે ત્યારે કેટલો સમય લાગશે એ આપણે શોધવાનો છે. તો શોધી કાઢીએ. તો જ્યારે સ્ત્રી ઘરેથી ઓફિસ જાય છે ત્યારે ઓફિસ પહોંચશે ત્યારે લાગતો સમય કેટલો હશે? શોધી કાઢીએ. તો સમય બરાબર શું છે? અંતર ભાગ્યા વેગ. હવે આ ક્યાંથી આવ્યું? આપણે જાણીએ છીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય ઉપરથી. તો સમય બરાબર શું આવે? અંતર ભાગ્યા વેગ આવશે. તો અંતર કેટલું છે? 2.5
અને વેગ કેટલો છે 5, તો કેટલું મળશે 1/2 અવર, એટલે કે અડધા કલાકમાં એ પોતાના ઘરેથી કાર્યાલય પહોંચી ગઈ. તમે તો પાછા આગળ આવી જાઓ. ચલો 9 વાગે ક્યાં હતી આ જગ્યાએ? 9 વાગે ક્યાં હતી? પોતાના ઘરે હતી. હવે ઘરેથી અડધા કલાકમાં કેમ પહોંચી ગઈ કાર્યાલય? એટલે 9:30 એટલે કે 9:30 કે આટલા અહીં જગ્યાએ ક્યાં 9:30 ક્યાં છે અત્યારે આ કાર્યાલય પર પહોંચી ગઈ છે આ ઝડપ સાથે. હવે પહોંચી તો ગઈ, પણ પાછી જ્યારે પોતાના કાર્યાલયથી પાછી પોતાના ઘરે આવે છે તો એ દરમિયાન ઝડપ એની વધારે છે. તો તે દરમિયાન લાગતો સમય કેટલો છે તો શોધી કાઢીએ. તો આપણે જાણીએ છીએ કે 9:30 થી જ્યારે 5 PM સુધી ઓફિસમાં રહી ત્યારબાદ પોતાના ઘરે પાછી આવશે એટલે અંતર તો કેટલું છે? સેમ જ છે. તો સમય કેટલો લાગશે શોધી કાઢીએ. તો ફરી સમય બરાબર અંદર ભાગ્યા વેગ અથવા ઝડપ જે કોઈ. ચલો અંદર કેટલું છે? સેમ 2.5, પણ ઝડપ કેટલી છે? એની આગળ છે 25 છે. તો 2.5 ભાગ્યા 25 તો તમને મળશે 1/10 અવર, લગભગ કેટલી? 6 મિનિટ. બરાબર છે. મિનિટમાં લખી દો સમજશે 6 મિનિટ, અને અવરમાં કેટલો મળશે? 1/10. રાઈટ. મતલબ કે 5 કલાકેથી જેવી કાર્યાલય પરથી નીકળે છે એટલે 5 વાગ્યાને 6 મિનિટે એ પોતાના ઘરે પહોંચી જાય છે. તો જુઓ અહીંયા 5 કલાક અહીંયા છે અને થોડી 6 મિનિટે એટલે કે અહીંયા આપણે પાછું અહીંયા એક આ ઘટતું અહીંયા બતાવેલું છે કે પાછું ક્યાં આવી ગઈ? એ પોતાના ઘરે આવી ગઈ. અને ઘટું જો ઘરેથી ક્યાં ગઈ છે? કાર્યાલય ગઈ છે. તો આપણે અહીંયા આલેખમાં આ માહિતી અહીંયા આ રીતે આપણે દર્શાવી છે, એ તમને ખ્યાલ આવ્યો હશે. તો આ રીતે તમે જોઈ શકો છો. બરાબર છે. ફરી એકવાર હવે આખું આપણી રીતે શબ્દ બોલી જઈએ કે મહિલા 9 વાગે ક્યાં છે? પોતાના ઘરે છે, અને ઘરેથી 5 કિલોમીટર પર અવરની ઝડપે નીકળી જાય છે ચાલતી, અને 2.5 કિલોમીટર દૂર આવેલા કાર્યાલય પર અડધા કલાકમાં 9:30 પહોંચી જાય છે. ત્યારબાદ અહીંથી 5 કલાક સુધી એટલે કે 5 વાગ્યા સુધી ક્યાં રહે છે? કાર્યાલયમાં રહે છે. આ જે ડેશ છે ત્યાં સુધી છે, ક્યાં છે? 5 કલાક સુધી 5 વાગ્યા સુધી કાર્યાલયમાં છે, અને કાર્યાલયમાં 5 વાગ્યાથી એટલું જ અંતર કાપીને 25 કિલોમીટર ઝડપે રિક્ષામાં પોતાના ઘરે 6 જ મિનિટમાં ઘરે આવી જાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો એક્ઝામ્પલ તમને આપું. લખો કે જ્યાં 9 કલાક છે ત્યાં કરી દો 8 કલાક, જ્યાં 2.5 કિલોમીટર છે ત્યાં કરી દો 3.5 કિલોમીટર. ચલો અહીં જે 5 અવર છે ત્યાં કરી દો 4 અવર, 4 કિલોમીટર પર અવર. અહીંયા જે 5 કલાક છે ત્યાં કરી દો 4 કલાક. અહીંયા જે 25 કિલોમીટર પર અવર છે ત્યાં કરી દો 24 કિલોમીટર પર અવર. બરાબર. અને આજે તમારે માહિતી મેળવી અને તમારે આવી રીતના ગ્રાફમાં બતાવવાનું રહેશે. બરાબર છે. એટલે ઘરમાં હોય ત્યારે ઘેર હોય છે અને ઘેર પહોંચી જાય છે ત્યારે આપણે જે ઘાટિયા છે એ દર્શાવી છે, અને જ્યારે કાર્યાલયમાં હોય છે તેને આપણે ડેશ તરીકે દર્શાવેલું છે. આગળ જઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર. કે એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલાં આગળ ભરે છે, ત્યારબાદ ફરીથી 5 ડગલા પાછળ ભરે છે. હવે અહીં તમે સાંભળજો. એક દારૂડિયો છે જે સાંકડી ગલીમાં જઈ રહ્યો છે, 5 પગલાં આગળ ભરે છે અને 5 પગલાં પાછળ ભરે છે, અને 3 પગલાં પાછળ ભરે છે. ચલો ફરી એકવાર. 5 પગલાં આગળ ભર્યા એટલે 5 કદમ આગળ ગયો, 5 કદમ પાછળ આવ્યો. 5 પગલાં આગળ ભરે છે અને ત્યારબાદ ફરીથી 5 પગલાં આગળ બીજા ભરે છે, અને ત્યારબાદ 3 પગલાં પાછળ આવે છે, અને આ રીતે તે ચાલતો રહે છે. ત્યાં દરેક પગલું 1 મીટર લંબાઈનું છે, અને તે માટે તે 1 સેકન્ડ લે છે. એટલે કે એક ડગલું ભરવામાં કેટલો સમય લાગે છે? અને 1 સેકન્ડ. એટલે કે 1 મીટર અંતર કાપવામાં લાગતો સમય કેટલો? તો 1 સેકન્ડ છે. રાઈટ. તો તેની આ ગતિ માટે x વર્સિસ t નો આલેખ દોરો. ઉપરની જેમ જ છે. હવે આપણે એવું પણ કીધું છે કે ગતિનો પ્રારંભ બિંદુ આપણે 13 મીટરથી લેવાનું છે, અને 13 મીટરથી દૂર એક ક્યાં ખાડામાં કેટલા સમય બાદ પડશે એ આપણે અહીંયા જોવાનું છે. એટલે કે આપણું જે પ્રારંભ બિંદુ છે એ જ્યારે એ શરૂઆત કરશે દારૂડિયો ચાલવાની, ત્યાંથી 13 મીટર દૂર એક ખાડો છે, તે ખાડામાં ક્યારે કેટલા સમય બાદ પડશે જે આપણે શોધવાનું રહેશે. ચલો એને આપણે વિશ્લેષણ કરીએ. આપણને કહ્યું છે કે એક દારૂડિયો છે, બરાબર, જે પહેલાં તો શું કરે છે? 5 પગલાં ભરે છે. માટે એક ડગલા માટે કેટલો સમય લાગે છે? જે એક ડગલું 1 મીટરનું છે અને એના માટે લાગતો સમય છે 1 સેકન્ડ છે. તો 5 ડગલા માટે કેટલો સમય લાગે? 5 સેકન્ડ લાગે. રાઈટ. હવે ધ્યાન સાંભળો. હવે 5 ડગલા આગળ ભરે છે અને 3 ડગલા પાછળ ભરે છે, તો ટોટલ એને કેટલો સમય લાગશે? 8 સેકન્ડ. કેટલો લાગશે? 8 સેકન્ડ સમય લાગે છે. મતલબ કે પહેલાં 5 ડગલા ભરતા એને 5 સેકન્ડ સમય લાગ્યો, અને બીજા પાછળ 3 ડગલા પાછો આવેલા કેટલો સમય લાગ્યો? બીજો 3 સેકન્ડ લાગ્યો. તો કુલ સમય કેટલો લાગ્યો? 8 સેકન્ડ. લખીશું એટલે કે આ તો કુલ સમય કેટલો છે? 8 સેકન્ડ છે.
અહીંયા ક્વેશ્ચનમાં ભૂલ છે. 5 ડગલા આગળ પડે છે અને 3 ડગલા પાછળ પડે છે, આવું છે. ફરી 5 ડગલા આગળ પડે છે એવું છે નહીં, જે નોંધ લેશો. મતલબ કે હવે કુલ સમય મળ્યો 8 સેકન્ડ મળ્યો. હવે એને કાપેલું અંતર કેટલું તો સમજો. પહેલાં 5 ડગલા આગળ ગયો અને 5 ડગલામાંથી 3 ડગલા ક્યાં આવ્યો? પાછળ આવ્યો, તો બાકી રહ્યા 2 ડગલા. એટલે અંતર કેટલું કપાયું હશે? 2 ડગલા. હવે આપણે જાણીએ છીએ કે 1 ડગલામાં કેટલું મીટર અંતર છે? 1 મીટર. તો 2 ડગલામાં અંતર કેટલું હોય? 2 મીટર. તો તેને કાપેલું અંતર કેટલું છે? 2 મીટર છે. એટલે અહીંયા ટોટલ એને ડગલા કેટલા ભર્યા? આગળ 5 ગયો, પાછળ 3 ગયો, 8 ભર્યા. મતલબ કે 8 ડગલા ભરવા માટે એને કપાતું અંતર કેટલું મળ્યું? 2 મીટર મળ્યું. કેટલું મીટર મળ્યું? 2. મતલબ હવે ફરીથી પાછો એ આગળ ચાલશે, મતલબ ફરી 5 ડગલા ભરશે અને 3 ડગલા પાછળ ભરશે. તો ફરી આપણને ટોટલ ડગલા કેટલા મળશે? 8 ડગલા. તો ફરી પાછું સેમ 8 ડગલા, એટલે ટોટલ 8 પહેલાના અને બીજા 8. તો આપણને કેટલા મળ્યા? 16. તો 16 માટે અંતર 8 માટે જો મળતું 2 હોય તો 16 માટે કેટલું મળે? આપણને અંતર મળે 4 મીટર મળશે. બરાબર છે. હવે 8 ડગલા માટે મળતી સમય જો 8 સેકન્ડ હોય તો 16 ડગલા માટે મળતો સમય કેટલો મળશે? 16 સેકન્ડ મળશે. રાઈટ. તો આપણે લખી શકીએ આ રીતે. સમજો કે તે મુજબ 16 ડગલામાં કાપેલું અંતર કેટલું મળશે? 4 મીટર અને કાપવાનો સમય કેટલો મળશે? 16 સેકન્ડ જોવા મળે છે. હવે 16 હવે બીજા ફરી 5 ભરશે આગળ અને 3 પાછળ ભરશે, બીજા નવા 8 થશે. એટલે પાછા ફરી 16 + 8 લઈ રહ્યા થશે 24. તો 24માં કપાતું અંતર કેટલું મળશે? ફરી પાછા અગેન 2 3 6 મીટર અને અંતર અને કપાતું સમય કેટલો મળશે? પાછો 24 સેકન્ડ મળશે. બરાબર છે. બરાબર. 8 સેકન્ડ 8 × 3 કરીએ તો કેટલું મળે? 24. 3 વાર, એટલે કે પહેલી વાર 8, બીજી વાર 8, ત્રીજી વાર 8 ડગલા. કેટલો થયો સેકન્ડ? 8 × 24 સેકન્ડ થશે. રાઈટ. તો આ જ રીતે આમ પ્રથમ 32 ડગલા વાત કરીએ તો પ્રથમ 32 ડગલામાં આપણને અંતર કેટલું મળશે? વાત કરીએ તો કેટલું મળશે? 8 મીટર જોવા મળે છે. બરાબર છે. કે આપણે આમ પ્રથમ 32 ડગલાની વાત કરીએ તો પ્રથમ 32 ડગલાની અંદર આપણને મળતું અંતર કેટલું મળશે? 8 મીટર જોવા મળે છે. કેમ? કારણ કે આપણને પ્રારંભિકમાં આપણને મળતું અસરકારક અંતર કેટલું હતું? 2 મીટર. તો આવી રીતના આપણને 2 + 2 + 2 + 2 + 2 4 વખત વાત કરીએ 8 × 4 = 32. પણ કેટલું મળશે? ટોટલ કેટલું મળશે? 8 મીટર જોવા મળે છે. કે પ્રથમ 32 મીટરમાં ડગલામાં લાગતો સમય કેટલો હશે? 32 સેકન્ડ. કારણ કે 32 ડગલા છે એટલે લાગતો સમય પણ કેટલો છે? 32 સેકન્ડ જોવા મળે છે. આ જ રીતે વાત. તો આપણને છેલ્લે શું મળ્યું કે હવે આપણને પ્રશ્નમાં શું કહ્યું છે? પ્રશ્ન ફરી જઈશું કે કારણ કે આપણે આપેલા ગતિથી પ્રારંભિક બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં 13 મીટર આપણે હવે મીટર 13 લાવવા છે. તો આપણા પાસે કેટલા મીટર આવી ગયા? આગળ 8 મીટર આવી ગયા. તો હજુ 32 ને 5 37 કરીશું તો આપણને શું મળશે? તો 37 ડગલા આપશે ત્યારે 32 ડગલામાં કાપેલું અંતર વત્તા બીજા 5 ડગલા આપણે 32 ડગલા મળી ગયા ને. તો 32 ડગલા વત્તા 5 ડગલા એટલે કેટલા મળશે? 37 ડગલા. કારણ કે ત્યારબાદ ખાડો આવે છે. તો હવે આપણે જાણીએ છીએ કે 32 ડગલામાં કાપેલું અંતર કેટલું છે? તો 8 મીટર છે. અને બીજા 5 ડગલામાં કેટલું આવે? બીજું 5 મીટર. તો ટોટલ અંતર કેટલું મળશે? 13 મીટર મળશે. હવે 13 મીટર મળ્યું તો કપાતી સેકન્ડમાં કેટલી મળશે? 32 + 5 ડગલા વત્તા એડ કરી દઈએ તો 5 ને સાપેક્ષે વાત કરીએ તો કેટલા આવશે? બીજી વત્તા 5 સેકન્ડ. તો શું મળશે? 37 સેકન્ડ જોવા મળે છે. દેટ મીન્સ કે આપેલો આ જે માણસ છે એ 37 સેકન્ડ બાદ ખાડામાં પડી જાય છે. તમારે યાદ રાખવાનું છે કે ટોટલ એક વખતે 8 ડગલા ભરાય કે 5 આગળ અને 3 પાછળ એટલે 8. એટલે બીજા કેટલા? બીજી વાર એ રીતે પછી આગળ ફરી ભરશે તો કેટલા મળશે? બીજા 8 એટલે કે 16, બીજા 8 એટલે કે 24, પછી 32, પછી 37 અને એટલે 37 ડગલા હોવાને કારણે 37 મિનિટ બાદ 37 સેકન્ડ બાદ તે ખાડામાં પડી જાય છે. હવે આ બધી વિગતને આપણે અહીંયા એક ટેબલમાં દોરી દઈએ. તો ધ્યાનથી જુઓ. અહીંયા આપણને સમય આપ્યો છે અને અહીંયા આપણને શું આપી છે? અંતર. હવે આપણું અંતર ક્યાંથી ક્યાં જાય છે? તો આપણું અંતર જાય છે 0 થી લઈને લગભગ આપણી પાસે ડગલા આપણે કેટલા ભરાયા છે? તો 13 મીટર સુધી આપણે જઈએ છીએ. એટલે આપણે શું લખીશું? અહીંયા 0 થી લઈને 14 મીટર લખીએ છીએ. અને આપણો સમય કેટલો જાય છે? તો સમય લે છે લગભગ 37 સેકન્ડ. તો આપણે અહીંયા 0 થી લઈને 37 સેકન્ડ સુધી લઈને અહીંયા આપણે અંતરનો ડિસ્ટન્સ સાપેક્ષ લઈ લઈએ છીએ. ચલો ધ્યાન આપો ફરી એકવાર કે હવે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પ્રારંભમાં શું હતું? તો પ્રારંભમાં એ શું કરે છે? 5 ડગલા આગળ ભરે છે. એટલે 5 ડગલાના 5 ડગલા બરાબર વત્તા 3 પાછો ગયો એટલે 5 ના 3 અહીંયા શું આવશે? 8 આવશે. બરાબર છે. હવે 8ની વાત કરીએ તો 3 ઓછા થયા તો 5માં 3 ઓછા થયા તો કેટલો મળ્યો? ડિફરન્સ મળ્યો 2 નો ડિફરન્સ આપણને મળ્યો આગળ. બરાબર છે. એટલે અહીં જુઓ હવે અહીંયા 5 8 બીજી આગળ બીજા 5 ડગલા ભરશે એટલે આપણને શું મળશે? 8 ને 5 13. રાઈટ. અને અહીંયા 5 ને 2 7. એવી રીતના અહીંયા 2 ડગલા વધતા જશે. 8 ને 2 10, અહીંયા 2 4. તો અહીંયા આપણે આલેખ આ રીતે રજૂ કરી શકીએ છીએ.
તો અહીંયા કહેવાનો મતલબ એવો કે દરેક ડગલા વખતે કપાતું કુલ અંતર કેટલું છે 8 ડગલાનું, અને 8 ડગલામાં લાગતો સમય કેટલો છે 8 સેકન્ડ છે, રાઈટ. અને માટે અહીંયા મળતો આપણને તફાવત કેટલો છે દરેકમાં 2 મીટર. એટલે જો અહીંયા દરેકમાં તફાવત કેટલો છે 2 મીટર છે. અહીં ધ્યાન આપો 8 ને 2 10, 2 ને 2 4, પછી એવી રીતના. એટલે કે અહીંયા મળતું કાપેલું અંતર છે એમાં તફાવત કેટલો મળે છે અહીંયા આગળ 8, પછી 10માં તો 2 તફાવત મળ્યો, અહીં 2 તો અહીં 4 તફાવત મળ્યો. એવી રીતના હવે અહીંયા 8 આવ્યા છે તો અહીંયા કેમ 8 આવ્યા, તો 5 વત્તા 3 ડગલા પાછા ભર્યા એટલે 8 આવ્યા છે. એ નહીં જુઓ અહીંયા 13 હોય તો અહીંયા 3 ડગલા પાછા કેટલા થાય 10 થાય, જો અહીં સાબિત થઈ જાય છે. એ રીતે અહીંયા 5 વધારે બીજા કેટલા ભરશે 8, અહીંયા સોરી 8 છે, બીજા કેટલા ભરશે 5, 8 ને 5 13 થશે, બરાબર છે. એ જ રીતે આપણે વાત કરીએ આગળ આપણને અહીંયા આલેખમાં જોવા મળે છે. તો આશા રાખીશું કે આજના આ ચેપ્ટરની અંદર આ 2 એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવ્યો છે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.